વેલકમ ટુ માય ચેનલ। આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। જો નવા હોય તો અમારી ચેનલને કરજો સબસ્ક્રાઈબ। તો આજનો વ્લોગ કંઈક શરૂ થાય છે કે દિવાળીના મિશનને લઈને। તો દિવાળીના મિશનને લઈને બે ગયા હતા, જેમાં તો દિવાળીનો નાસ્તો બનાવવાનો, જેમાં અમે બનાવી હતી આ સોળાફળી। મારા મમ્મી સોળાફળી ધીમા તાપે તળતા ગયા અને હું તેને જોતી રહી અને મારો વ્લોગ શરૂ હતો। અને મારા મમ્મી સરસ રીતે તળતા હતા અને હું ઉપરથી મસાલો નાખતી જતી હતી અને આવી જ રીતે બધા જ સોળાફળી અમે તળી નાખી। હું ઉપર મસાલો નાખતી જતી હતી જેથી સોળાફળીનો ટેસ્ટ મસ્ત આવે। ને આવી રીતે જુઓ કેવો મસ્ત ચોળાફળીનો ઢગલો થઈ ગયો છે અને આવી જ ચોળાફળી કેટલી મસ્ત દેખાય છે। ચોળાફળી ખાવાની તો બહુ જ મજા આવે। દિવાળીમાં ચોળાફળીનો આનંદ લેવામાં તો ખૂબ જ મજા આવે। આવી જ રીતે હું જોતાં જોતાં મને ખાવાનું મન થઈ ગયું અને હું તો ડીશમાં લઈને ખાવા બેસી ગઈ અને ખાઈને જોયું તો ચોળાફળી એટલી મસ્ત બની હતી, હું તો ખાતી જ રહી ગઈ। પછી હું તો ચોળાફળી ખાવા મળી અને પછી બનાવવાનો હતો દિવાળીનો બીજો નાસ્તો। તો હવે બનાવવાની હતી સેવ, એટલે મારા મમ્મીએ સેવ પાડીને ગરમ તેલમાં તળવા મળ્યા અને સેવ જો કેવી મસ્ત તળાતી હતી। સેવ તળાઈ ગયા બાદ પછી મારા મમ્મીએ સિંગદાણા તળ્યા। મને નહોતી ખબર કે શું બનાવવાનું હશે, પણ સિંગદાણા તળવા મળ્યા અને પછી નાખ્યા પૌવા। પછી ખબર પડી કે પૌવાનો ચેવડો બનાવવાનો હશે। પછી મારા મમ્મીએ તે સિંગદાણા તળ્યા અને પછી પૌવાને પણ પીળા કરીને હળદર નાખીને તળી નાખ્યા અને સારી રીતે મિક્સ કરી લીધા। પછી સિંગદાણા અને પૌવા તળ્યા હતા બેને એક સાથે લઈ લીધા અને તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેર્યું। મીઠું ઉમેર્યા બાદ તેમાં આપણે સ્વાદ અનુસાર અને જે પ્રમાણે તીખું એવું કરવું હોય એ અનુસાર મરચું ઉમેર્યું, લાલ મરચું ઉમેરી ગયા બાદ તેને આપણે સારી રીતે હલાવી નાખવાનો છે, મિક્સ કરી દેવાનો છે। સારી રીતે મીઠું અને મરચું મિક્સ થઈ જાય એવી રીતે આપણે હલાવી દેવાનો છે અને જો આપણો પૌવાનો ચેવડો રેડી છે। પછી આપણો દિવાળીનો હજી તો બાકી છે, પણ અમુક નાસ્તો આજે જેટલો થયો છે તેટલો બની ગયો। જેમાં બનાવી હતી ચોળાફળી, ચેવડો પૌવાનો, પછી સેવ પાડી હતી। અને તમારે દિવાળીની કેટલીક તૈયારી થઈ છે મને કોમેન્ટમાં કરજો અને તમે દિવાળીમાં શું શું બનાવવાના છો કમેન્ટ કરજો। અને આવી જ રીતે અમારો દિવાળીનો નાસ્તો બની ગયો છે અને તમે ચોળાફળીને તમારે ત્યાં શું કહે છે તે જરૂરથી જણાવજો અને અમારી ચેનલને આગળ વધારવા અને સપોર્ટ કરવા માટે અમારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો। અને પછી આ બધું જ નાસ્તાને ભરી દેવો પડે, એટલે બધી જ અલગ અને સારી કોથળી અને સારી રીતે ભરી દીધો છે। બધા જ નમકીનને સારી રીતે ભરી દીધો છે। તો પૌવાનો ચેવડો ભરી દીધો છે। હવે આપણે ભરવાની છે સેવ જો કેટલી બધી થઈ છે। પછી સારી રીતે સેવને પણ ભરી દીધી છે। પછી સેવ ભરાઈ ગયા બાદ અમે ચોળાફળીને પણ સારી રીતે ભરી દીધી। ચોળાફળી જો કેટલી મસ્ત દેખાઈ રહી છે, જોતાં જ ખાવાનું મન થઈ જાય। તો ચાલો બધા દિવાળીનો નાસ્તો કરવા। તો આવી જ રીતે અમે બધો જ નાસ્તો ભરી દીધો અને અમારી ચેનલને કરજો સબસ્ક્રાઈબ।